સ્વચ્છ શહેર તરીકે દેશમાં અગ્રેસર સ્થાન મેળવનાર સુરત શહેરમાં આરામદાયક જીવન માટે પાયાની સેવાઓમાં નાગરિકોને હાલ ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસા અગાઉ જ મચ્છરોનો ઉપદ્રવ વધી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, જ્યારે ડ્રેનેજ, પાણી, રસ્તાઓ અને ગેરકાયદેસર બાંધકામ જેવી સમસ્યાઓ સામાન્ય નાગરિકોને મુશ્કેલીમાં મૂકી રહી છે। પાછલા 4 વર્ષોમાં સુરત મહાનગરપાલિકાને કુલ 2,43,000 ડ્રેનેજ સંબંધિત ફરિયાદો મળી છે। આ સાથે ઓનલાઈન અને ઓફલાઈન મળી કુલ 14,65,000થી વધુ ફરિયાદો લોકો દ્વારા નોંધાવવામાં આવી છે। આથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં જાહેર સેવાઓના સંચાલનમાં મોટી ખોટ રહેલી છે। વિશેષ ધ્યાન ખેંચતો મુદ્દો એ છે કે કેટલીક ફરિયાદો તપાસ વિના જ ફાઇલ ક્લોઝ કરી દેવામાં આવતી હોવાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યો છે। આ મુદ્દે શહેરના નાગરિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ જણાવ્યું કે ડ્રેનેજના કામો માટે વિસ્તૃત આયોજન કરવામાં આવી રહ્યું છે અને શહેરના દરેક વિસ્તારની જરૂરિયાત અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્વચ્છતાના ક્ષેત્રમાં સફળતા મેળવી ચૂકેલા સુરત માટે હવે પડકાર છે પાયાની સેવાઓમાં પણ સમકક્ષ સુઘડતા જાળવવાનો। નાગરિકોની ફરિયાદો, તેમનો આક્રોશ અને સામે પક્ષના આક્ષેપો વચ્ચે મહાનગરપાલિકા સિસ્ટમની કાર્યક્ષમતા અને જવાબદારી હવે પરીક્ષણમાં મુકાઈ છે। આજે આંકડા આવ્યા છે તે કોઈ 2, 4, 6 મહિનાના નહીં પણ 4 વર્ષના સમયગાળાની કુલ ફરિયાદનો આંકડો છે અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે। ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય, ગટર ઉભરાવાની ફરિયાદ હોય, ગટરની લાઇનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય, વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય, આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે। સુરત મહાનગરપાલિકા દેશની જૂથ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે। અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ પણ આવી ગયું છે। આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજાળ રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજની તારીખમાં ફક્ત 600 જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ છે। વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે 326 ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને 461 ચોરસ કિલોમીટર જેટલો કરવામાં આવ્યો છે। એટલે કે લગભગ 146 ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે। આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે। પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 4 વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા, સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા તમામ નવા વિસ્તારોને સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી જોડી દેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેનેજ અને સ્ટોર્મ નેટવર્કની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોર્મ અને ડ્રેનેજ નેટવર્કથી સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે।